પ્રકરણના સ્વાધ્યાયના આપણે દાખલા લઈશું. દાખલો નંબર 1. નીચે આપેલા ગણો પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરો. મિત્રો અહીંયા A સેટ, B સેટ, C સેટ અને D સેટ આપણને આપેલા છે. કોણ એ કયા ગણનો ઉપગણ એ શોધવા માટે પહેલા આપણે એના સભ્યો આપણે શોધવા પડે. મિત્રો સભ્યો આપણી પાસે D ના છે, C ના છે અને D ના છે, પરંતુ A ના નથી. તો પહેલા આપણે ગણતરી કરીએ અને ગણતરી કરીને A ના સભ્ય આપણે મેળવીશું. તો લઈશું અહીં ધારો કે A equal to x belongs to R અને x એ સમીકરણ x square minus 8x plus 12 equal to 0 નું સમાધાન કરે છે. મિત્રો અહીં x square minus નું સમાધાન કરે છે, that is અહીં આપણે x square minus 8x plus 12 equal to 0. x એ આ સમીકરણનું સમાધાન કરે છે કે x ની વેલ્યુ આપણને અહીંયાથી મળશે. તો જોઈશું x square minus 8x plus 12 equal to 0. મિત્રો આપણે દ્વિઘાત સમીકરણ હોય તો ax plus bx plus c, that is a multiply c નો જે આન્સર આવે એના બે અવયવો પાડીશું અને એના આધારે આપણે વેલ્યુ શોધીએ છીએ. તો મારી પાસે a ગુણ્યા c એટલે કે 12 ના અવયવ પાડીશું 6 દુ 12, તો આપણને મળશે x square minus 6x minus 2x plus 12 equal to 0, that is minus 6x minus 2x equal to minus 8x અને ઓલરેડી 6 દુ 12 થશે. હવે આ બંનેમાંથી આપણે કોમા લઈશું. તો x ને કોમા રાખીએ તો x minus 6 minus 2 ને કોમા રાખીશું તો x minus minus plus, that is 6 equal to 0. તો આપણને x minus 6 અને બીજામાં x minus 2 equal to 0, that is x minus 6 equal to 0, otherwise x minus 2 equal to 0. તો આપણને x ની વેલ્યુ +6 અને x ની વેલ્યુ +2. તો આમ માટે a ના સભ્યો આપણને મળશે +2 and 6 અને b ની વેલ્યુ છે આપણી પાસે અહીં 2 4 6, c ની વેલ્યુ છે આપણી પાસે 2 4 6 8 અને d ની વેલ્યુ છે 6. તો આ ગણના સભ્યો પરથી આપણે નક્કી કરીશું કે મારી પાસે a ના સભ્યો જે છે એ b માં પણ છે અને c માં પણ છે. એટલે આપણે લખીશું કે અહીં a subset of b, a subset of c. a ના સભ્યો b માં પણ છે અને c માં પણ છે. ત્યારબાદ b ના સભ્યો c માં પણ આપણને મળે છે, તો b subset of c, b ના સભ્યો c માં પણ મળે છે. ત્યારબાદ d જે છે બધામાં મળે છે, a b અને c, તો તથા d subset of a, d subset of b અને d subset of c. તો આ રીતે આપણે કહી શકીએ કે જો સભ્યો આપણે મિત્રો મેળવીશું તો સભ્યના માધ્યમથી આપણે એ કોના ઉપગણ છે એ આપણે મેળવી શકીએ છીએ. મિત્રો આગળ એક દાખલો જોઈશું. ત્રીજો, ગણ a b અને c માટે a યોગ b બરાબર a યોગ c અને a intersection b equal to a intersection c. તો સાબિત કરો કે b equal to c. તો મિત્રો સાબિતી માટે આપણે લઈશું, સાબિતી માટે પ્રથમ આપણે લઈશું મિત્રો b equal to c. જો સાબિત કરવું હોય તો આપણે b subset of c અને એની જ માટે c subset of b આ બંને બતાવીશું તો આપણે b equal to c આપણે સાબિત કરી શકીએ છીએ. તો લઈશું ધારો કે x belongs to b,
x belongs to b. હવે x belongs to b તો એના પરથી મિત્રો આ રીતે આપણે લખી શકીએ x belongs to b, that is b ક્યાં છે તો આપણે કહી શકીએ x belongs to a યોગ p. બરાબર છે મિત્રો. b ક્યાં છે તો આપણે કહી શકીએ x belongs to a યોગ b. હવે જો a યોગ b લઈએ તો એના પરથી આપણે કહી શકીએ કે પરંતુ a યોગ b, a યોગ b, that is a યોગ c આપેલું છે તો એના પરથી આપણે લખી શકીએ x belongs to a યોગ c. હવે મિત્રો x belongs to a યોગ c, that is x belongs to a अथवा x belongs to c આ રીતે આપણે બતાવી શકીએ કાં તો x belongs to a अथवा x belongs to c આ રીતે કહી શકીએ. તો એના પરથી મિત્રો આપણી પાસે x એ આમાં પણ છે આમાં પણ છે તો બે કેસ પડશે. તો કેસ નંબર 1 કે x belongs to a અને બીજો કેસ આપણને મળશે કેસ નંબર 2 x belongs to c. આ બે કેસના માધ્યમથી આપણે લઈએ તો અહીં x belongs to a. મિત્રો x belongs to a ક્યાં છે તો a ના માટે આપણે એમ કહી શકાય કે x belongs to a અને p. આપણે જો સેટમાં જોઈએ તો a ક્યાં છે x એ a માં એટલે કે a અને b જે આપણે લઈએ છીએ એ બંનેમાં હોઈ શકે તો x belongs to a intersection b લખી શકીએ પરંતુ a intersection b, that is a intersection c આપેલું છે જે આપણને અહીં મળેલું છે એટલે એના પરથી આપણે કહીશું x belongs to a intersection c. હવે x belongs to a intersection c એટલે કે x belongs to a અને x belongs to c मतलब કે x એ તમારો c માં છે બરાબર છે એટલે કે x એ તમારો c માં છે એટલે આપણે શરૂઆત શું કરી હતી કે આમ x belongs to b તો એન્ડ માં કેસમાં આપણને x belongs to c મળે છે બરાબર છે તો એના પરથી કહી શકીએ b સબસેટ ઓફ c. એ જ રીતે આપણે કેસ નંબર 2 ને લઈશું કે x belongs to c છે x એ તમારો c માં છે તો આમ x belongs to b લીધું સ્ટાર્ટ અને કેસ 2 આપણને સાબિત કરી આપે છે x belongs to c, that is કે b સબસેટ ઓફ c. આ બંને કેસ આપણને શું કહે છે b સબસેટ ઓફ c એટલે આમ પ્રત્યેક x માટે x belongs to b goes to x belongs to c માટે b સબસેટ ઓફ c. તો તે જ રીતે c સબસેટ ઓફ b પણ સાબિત કરી શકાય તો આમ b બરાબર c આપણે પ્રૂફ કરી શકીએ છીએ. પ્રકરણ સ્વાધ્યાયના દાખલો નંબર 4 માં આપણે જોઈશું સાબિત કરો કે આ ચારેય સમકક્ષ છે. મિત્રો સમકક્ષનો અર્થ થાય ઇક્વાલિટી. ઇક્વાલિટીનો અર્થ થાય કે તમારે a બરાબર b અને b એટલે 2 અને બીજા બરાબર ત્રીજું, ત્રીજા બરાબર ચોથું અને ચોથા બરાબર પહેલું સાબિત કરીને બતાવવું પડે મિત્રો તો જ આપણે એને સમકક્ષ કહી શકીએ. તો લઈશું પ્રૂફ. પ્રૂફમાં આપણે પ્રથમ લઈશું ફર્સ્ટ goes to second. ફર્સ્ટ goes to second. તો ફર્સ્ટ આપણને આપેલું છે તો આપણે લઈશું કે અહીં a સબસેટ ઓફ b આપેલ છે. મારે સાબિત કરવાનું છે a - b ખાલી જગ્યા. મિત્રો a સબસેટ ઓફ b આપેલ હોય એનો અર્થ કે એના બધા સભ્યો b માં છે તથા આપણે એ પણ જાણીએ છીએ કે b' સબસેટ ઓફ b
b ડેશ સબસેટ ઓફ b એટલે કે સોરી b ડેશ સબસેટ ઓફ b ડેશ પોતે પોતાનો ઉપગણ છે તો આમ આપણે લઈ શકીએ a સબસેટ ઓફ b તથા b ડેશ સબસેટ ઓફ b ડેશ તો એના પરથી મિત્રો આપણે એમ લખી શકાય a ઇન્ટરસેક્શન b ડેશ a ઇન્ટરસેક્શન c સબસેટ ઓફ b ઇન્ટરસેક્શન b ડેશ કારણ આપવું હોય તો આપણે ગુણધર્મ ઇન્ટરસેક્શન માટે જોયો હતો કે a સબસેટ ઓફ b અને c સબસેટ ઓફ d તો a ઇન્ટરસેક્શન c સબસેટ ઓફ b ઇન્ટરસેક્શન d આ રીતે આપણે લખી શકીએ તો એના પરથી આપણે આગળ વધીએ કે a ઇન્ટરસેક્શન b ડેશ ધેટ ઇઝ a માઈનસ b b ડેશ ધેટ ઇઝ કે b તો a ઇન્ટરસેક્શન b સબસેટ ઓફ b ઇન્ટરસેક્શન b ડેશ એને આપણે કહી શકીએ ખાલી ગણ તો આપણી પાસે a ઇન્ટરસેક્શન b સબસેટ ઓફ ખાલી ગણ સાબિત થાય તથા આપણે દરેક ગણ જાણીએ કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે ભલે ને પછી a b હોય તો એના પરથી સમીકરણ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે આમ a b સબસેટ ઓફ ખાલી ગણ અને ખાલી ગણ સબસેટ ઓફ a b એટલે કે a b ઇક્વલ ટુ ખાલી ગણ જે આપણે પ્રૂફ કરવાનું છે બરાબર છે તો આ રીતે આપણે બીજાની સાબિતી પહેલાથી બીજા પર આપણે સાબિતી આપી શકીએ છીએ હવે જોઈશું કે મારે 2 goes to 3 1 2 અને 3 2 goes to 3 2 goes to 3 માં આપણે અહીં મને આપેલું છે a b ઇક્વલ ટુ ખાલી ગણ અને મારે પ્રૂફ કરવાનું છે a યોગ b ઇક્વલ ટુ b મિત્રો અહીંયા સેકન્ડ બીજા અને ત્રીજા તો આપણે લઈ શકીએ a b ઇક્વલ ટુ ખાલી ગણ ધેટ ઇઝ એના પરથી આપણે કહી શકીએ a ઇન્ટરસેક્શન b ડેશ ઇક્વલ ટુ ખાલી ગણ a ઇન્ટરસેક્શન b ડેશ ઇક્વલ ટુ ખાલી ગણ જો બંને બાજુ આપણે લઈએ a ઇન્ટરસેક્શન b ડેશ યોગ b લઈએ તો મારે ખાલી ગણ બાજુ પણ યોગ b લેવું પડશે અને જો a ઇન્ટરસેક્શન b ડેશ ને ખાલી ગણ જો આપણે લઈશું તો એના પરથી આપણે શું કહી શકીએ કે મારી પાસે a યોગ b that is a યોગ b intersection b dash યોગ b equal to ખાલી ગણ યોગ b આ રીતે લખી શકાય હવે b dash યોગ b that is તો u થાય છે તો a યોગ b intersection u બરાબર ખાલી ગણ યોગ b that is b થશે તો એના પરથી a યોગ b intersection u તો યુનિવર્સલ સેટ ની સાપેક્ષમાં યુનિયન લઈશું તો આપણને મળશે a યોગ b બરાબર b મળે તો એને પણ આપણે સાબિત કરી શકીએ છીએ કે મારી પાસે a b = ખાલી ગણ ધેટ ઇઝ a યોગ b = b એટલે કે બીજા પરથી ત્રીજાને આપણે સાબિત કરીએ છીએ હવે મિત્રો ત્રીજા પરથી ચોથાને સાબિત કરવાનું છે ત્રીજા પરથી ચોથાને સાબિત કરવાનું છે એટલે આપણે લઈશું કે અહીં a યોગ b બરાબર b આપેલ છે આ મને a યોગ b બરાબર b આપેલ છે અને મારે સાબિત કરવાનું છે a ઇન્ટરસેક્શન b = a તો આમ a ઇન્ટરસેક્શન b = હવે a ઇન્ટરસેક્શન b = આપણે જોઈએ તો b ની
વેલ્યુ આપણી પાસે કોણ છે a યોગ b તો આપણે લઈશું a ઇન્ટરસેક્શન b ની જગ્યાએ આપણે લખી શકીએ છીએ a યોગ b that is a intersection a યોગ a intersection b આ રીતે આપણે લખી શકીએ અને એના પરથી a intersection a એટલે આપણને મળશે a યોગ a intersection b હવે a યોગ a intersection b તો એનો જવાબ આપણને મળશે a બરાબર છે a intersection b એટલે કે આપણી પાસે કોઈ સેટ હોય એમાં a અને b તો આ જે ભાગ છે a intersection b તો a intersection b એ ઓલરેડી a માં છે જ તો આપણે કહી શકીએ a યુનિયન a આમાં પણ હોય આમાં પણ તો સૌથી મોટો કયો તો a છે તો આપણે a લઈ શકીએ અને એના કારણે આપણે કહી શકીએ a intersection b equal to a લઈ શકાય હવે ચોથા પરથી આપણે ફર્સ્ટ ને સાબિત કરવાનું છે ચોથા પરથી ફર્સ્ટ આપણે લઈશું કે અહીં a intersection b equal to a intersection b equal to a અને મારે પ્રૂફ કરવાનું છે a ના બધા જ સભ્યો b માં છે તો લઈશું આપેલ છે હવે a subset of b સાબિત કરવા માટે x એ a માં છે તો x એ b માં પણ બતાવવું પડશે તો આપણે લઈશું x belongs to a x belongs to a પણ a ની જગ્યાએ આપણે શું આપ્યું છે કે x belongs to a intersection b હવે x belongs to a intersection b તો x belongs to a અને x belongs to b જો x belongs to a અને x belongs to b તો આપણે સાબિત કરવાનું છે b તેના પરથી કહી શકીએ જે સભ્ય તમારો a માં છે એ સભ્ય ઓલરેડી x belongs to a તો સાચું છે અને ઓલરેડી x belongs to b પણ કહી શકીએ તો આમ પ્રત્યેક x માટે x belongs to a તો આપણે સાબિત કરીએ છે x belongs to એના પરથી કહી શકાય a subset of b તો આ રીતે તમે ચોથા પરથી પહેલાને પણ સાબિતી આપી શકો છો તો આ રીતે મિત્રો પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલા મજાના છે અને એની જો સમજીને દાખલા ગણવામાં આવે તો એ પણ આપણે કરી શકીએ છીએ